આજે અમારા ક્લાયન્ટ ટ્વિંકલ પટેલ અને હસબન્ડ નીતિલ પટેલ બંનેના કેનેડા પીઆર આવી ગયા છે, તે બદલ એમનો ખૂબ ખૂબ અભિનંદન. થેન્ક યુ. તો મેડમ, આજે તમારે પીઆર આવી ગયા છે કેનેડા, તો તમને કેવો આનંદનો અનુભવ થાય છે? ફર્સ્ટ ઓફ ઓલ આઈ કેન્ટ બિલીવ કે મારા પીઆર આવી ગયા છે, કે વિધિન 1 યર અમને પીઆર મળી ગયા છે. અમને પહેલા એવું હતું કે 15 to 18 મંથમાં આવશે, બટ અમને 1 યરમાં મળી ગયા છે. એ ખૂબ જ સરસ એક્સપિરિયન્સ છે અમારા માટે કે અમને પીઆર મળી ગયા છે. અને આજે તમારે સ્કાયલાઇન તરફથી જે સર્વિસીસ મળી રહી છે, તમે એ પણ જણાવો અમને. હા, સ્કાયલાઇને અમને ખૂબ જ સરસ સર્વિસ પ્રોવાઈડ કરી છે અને એવરી સ્ટાફ મેમ્બર ઇઝ અ વેરી કામ એન્ડ પેશન્સ. એમને કોઈ બી ક્વેરી હોય, જ્યારે બી કોલ કરીએ છીએ ત્યારે એમને ખૂબ જ સરસ રીતે એકદમ શાંતિથી એકદમ આન્સર આપે છે. કોઈ બી ક્વેરી ગમે એટલી વાર કોલ કરીએ છીએ તો બી એમને કોઈ સારો એવો જ રિસ્પોન્સ આપ્યો છે. એમને બધી ક્વેરી સોલ્વ કરી છે એમને. જે એડમિનના જે અમારા જયદીપભાઈ પટેલ છે, એમના કેવો રિસ્પોન્સ? જયદીપભાઈનો નેચર તો બહુ જ મસ્ત છે. ગમે એટલી વાર હું એમને કઈ બી ક્વેશ્ચન કરું તો એમને ઓન ધ સ્પોટ એમનો રિસ્પોન્સ હોય જ છે એમનો. કે એવું નહીં કે ડિલે કર્યું હોય કે અમે કોઈ બી ક્વેરી હોય, જ્યારે બી ક્વેશ્ચન કરીએ તો જસ્ટ થોડાક જ ટાઈમમાં એમને આન્સર આપી દે છે. અને અમારા જે વ્યુઅર્સ તમને સાંભળી રહ્યા છે, તો તમે એમને સ્કાયલાઇન ઇમિગ્રેશનમાં ફાઇલ મૂકવી જોઈએ કે ન મૂકવી જોઈએ, મૂકવી જોઈએ તો કેમ મૂકવી જોઈએ, એ તમે 2 શબ્દોમાં જણાવો. ઓફકોર્સ સ્કાયલાઇનમાં મૂકવી જ જોઈએ. એઝ કમ્પેર ટુ અધર કન્સલ્ટન્સીઝ, સ્કાયલાઇન ખૂબ જ સારી એવી સર્વિસ પ્રોવાઈડ કરે છે. અને અમુક કન્સલ્ટન્સીમાં હોય છે કે તમને કહે છે કે બસ અમે લોકો આટલા ટાઈમમાં કરી દઈશું, પણ સમટાઈમ એ લોકો હોય છે કે આમ લેરિયા ખાતું બહુ કરતા હોય છે કે હા થઈ જશે, અને જ્યારે બી કોલ કરીએ તો રિસ્પોન્સ નથી આપતા. બટ સ્કાયલાઇનમાં એવું થયું નથી અમને આજ સુધી, કે 1 યર થવાયું છે પણ સારી એવી સર્વિસ અમને મળી છે. તો તમે તમારી જર્ની કેનેડામાં ખૂબ સારી રીતે શરૂઆત કરી, અમારી સ્કાયલાઇન તરફથી અને અમારા પૂરા સ્ટાફ તરફથી તમને શુભેચ્છાઓ. થેન્ક યુ.